ની વાત છે તો તમે ટૂંકા કપડાં પહેરી સ્ટેજ ઉપર પ્રોગ્રામ કરો જે વલ્ગર ગીતો કહો ને એ ગાવા ના નહીં પાડી તમારી આઝાદી છીનવાઈ ગઈ। એમાં તો સમાજે તમને સાથ સહકાર આપ્યો। ઘણા લોકો કે શંકર પાર્વતીની જોડી આજના કળિયુગના તુચ્છ લોકોને ભગવાન જોડે ના સરખાઈ શકાય, કેમ કે આજના પુરુષને 10 સ્ત્રીઓ અને એક સ્ત્રી। તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર। ને મિત્રો, તમે વિડીયોની અંદર સાંભળ્યું છે કે જે ભાઈ બોલી રહ્યો છે કિંજલ દવેને ખુલ્લેઆમ એવું બોલી રહ્યો છે કે લોકો જે કિંજલ દવેને શંકર પાર્વતીની જોડી કહી રહ્યા છે। ત્યારબાદ મિત્રો તે ભાઈ વ્યક્તિએ જણાવ્યું છે જાહેરની અંદર કિંજલ દવેને કહ્યું છે કે અત્યારના સમયની અંદર શંકર પાર્વતીની જોડી કોઈને કહી ના શકાય। તો મિત્રો, તમને બધાને ખબર જ હશે કે થોડાક સમયથી જે મિત્રો કિંજલ દવેના સગાઈને લઈને સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને એની અંદર મિત્રો એક આ વ્યક્તિ છે કે જે મિત્રો કિંજલ દવેને ખુલ્લેઆમ જે કહી રહ્યો છે કે અત્યારના સમયની અંદર કોઈને ભગવાન સાથે સરખામણી ના કરી શકાય, કારણ કે દરેક પુરુષને 10 સ્ત્રી અને દરેક સ્ત્રીને 10 પુરુષની જરૂર હોય છે। અને સાથે સાથે મિત્રો આ વ્યક્તિએ જે કિંજલ દવેને એવું પણ જણાવ્યું હતું કે જ્યારે તમે સ્ટેજ ઉપર ટૂંકા કપડાં પહેરીને ડાન્સ કરતા હતા, ટૂંકા કપડાં પહેરીને ગીતો ગાતા હતા, ત્યારે તમને સમાજે કોઈ દિવસ રોકટોક કરી નથી, છતાં પણ તમે સમાજની બહાર જઈને સગાઈ કરી, એટલે કે ધ્રુવીલ શાહ સાથે 2-4 દિવસ પહેલાં જે સગાઈ કરવામાં આવી એને લઈને મિત્રો કિંજલ દવેના સમાજે જે કિંજલ દવે અને કિંજલ દવેના પરિવારને નાતબારા કરી દેવામાં આવ્યા છે, એટલે કે સમાજની બહાર આજીવન માટે કરી દેવામાં આવ્યા છે। અને આ નિર્ણય એમના સમાજના મોટા આગેવાનોએ નિર્ણય લેવામાં આવ્યો છે। અને સાથે સાથે મિત્રો એવું પણ જણાવ્યું હતું કે કાલે ઉઠીને કોઈ પણ સમાજની બીજી દીકરી જ્યારે આવું પગલું ભરશે તો એ 100 વાર વિચારશે। અને ત્યારે કિંજલ દવેને જવાબ આપ્યો હતો કે આ સમાજે તમને એક સજા આપી છે અને આ સજા તમારે કાયમી માટે ભોગવવી જ પડશે। કાલ ઉઠીને કોઈ પણ સમાજની દીકરી આવું કાર્ય કરતાં 100 વાર વિચાર કરવો પડશે। તો મિત્રો, જે કિંજલ દવેના સમાજે જે બ્રાહ્મણ સમાજે જે કિંજલ દવેને જે સજા આપી છે ને જે નાતબારા કરી દેવામાં આવ્યા છે, તો શું ખરેખર એ નિર્ણય યોગ્ય છે કે પછી નથી યોગ્ય? તમે પણ અવશ્ય મિત્રો કોમેન્ટ બોક્સની અંદર જણાવજો। અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો કિંજલ દવે જે જણાવ્યું હતું કે સમાજના અમુક વ્યક્તિઓ જે દીકરીઓની પાંખો કાપવાની વાતો કરી રહ્યા છે અને એમને કોઈ 5000ના પગારમાં પણ નોકરીએ રાખે એવું નથી। સાથે સાથે કિંજલ દવે એવું પણ જણાવ્યું હતું